ફઈ તમારા માટે દૂધ લાવું? ના ના હો, હું દૂધ નથી પીતી. કેમ ફઈ? અરે પણ મને છે ને દૂધ પતતું જ નથી. પણ મમ્મી તો એમ કહેતા હતા કે તમે 4-4 લીટર દૂધ પી જતા હતા. ઓહ નો. 40-40 ભેંસોનું દૂધ તમે જ પી જતા હતા. હે? અને બીજું હું કીધું છે તારી હાઉએ? તે એમ કહેતા હતા કે ઘરમાં 40-40 ભેંસો હતી ને તો એનું કામ એકલા ઈ કરતા હતા. હે? અને બીજું બોલ તો બધું હું કીધું છે ઈ? કીધું છે તો કેટલું બધું. ખેતરનું બધું જ કામ ઈ કરતા હતા કે ખેતરમાં ક્યારા કરતા હતા, કુવામાંથી પાણી ભરીને લાવતા હતા. અને ઓલા પોદળા હોય ને એના છાણા થાપતા હતા. અને ઈ એમે કહેતા હતા કે શાકભાજી તો અમને જોવા જ નહોતું મળતું, અમે તો ખાલી છે ને રોટલી યારે મીઠું મરચું ખાતા હતા. અને સાડીનું કહેતા હતા કે એકવાર સાડી અપાવે ને તો ઈ 5-5 વર્ષ સુધી પહેરવી પડતી હતી. મમ્મી તો એમે કહેતા હતા કે અમે અમારા સાસુની સામે કાંઈ પણ બોલીએ ને તો અમારા સાસુ અમને છે ને તડકામાં 4-4 કલાક ઊભા રાખતા હતા. અને હા એમે કહેતા હતા કે ઘરમાં 30-40 લોકોનું જમવાનું બનાવવાનું હતું ને તો મમ્મી એકલા બનાવતા હતા આટલું બધું જમવાનું. હે? તો તને આવું બધું કીધું છે હે ને તારી હાઉએ? હા મહારાણી, હવે ખબર પડી ગઈ તારી. તો તારું બધું કહી દઉં સાચું? તારું શું છે ઈ કહી દઉં? હવે જવા દો ને બધી જૂની વાતો હું કામ ને કરો છો? એમ કેમ બધું ભૂલી જાય? ના ના તમે ફઈક બધું કહો. તો સાંભળ હવે તું તે આખા ઘરનું કામ હું ને મારી મમ્મી જ કરતા હતા. આ ભાભી તો છે ને બેઠી બેઠી ખાલી આમને બસ જોયા કરતી હતી બધું. કોઈ દી એને એક કામય નથી કર્યું. હાવ ખોટું બોલેસ બધું. તે કેટલી બધી ભેંસુ હતી, બધું દૂધ દોવાનું, એને સારવાર કરવાની, એને નવરાવવાની, ઘરનું કામ બધું હું ને મારી મમ્મી જ કરતા હતા. અને 1 લીટર દૂધ વહીતું હોય ને તો ઈ અમે રાખતા હતા, બાકી તો બધું આજ તે પી જાતી હતી. ખોટું બોલે હાવ. અને આપણા ઘરે કૂવો ને ખેતર ને ઈ બધું છે ને વાડી ને ઈ તો કોઈ દી આણે જોયું જ નથી. એને તો ખાલી છે ને બસ એના પિયર જવાનું હોય ને ઈ રસ્તો જોયો છે, બાકી કઈ નથી જોયું. અને ઓલા ભેંસ પોદળા કરે ને એનાથી તો એને એટલી નફરત હતી ને કે કોઈ દી એની હામુય જોવે નહીં એવું કરતી હતી. એને ગંધા મારે ઈ કે આખી મોઢે આડે હાથે કપડું દઈ દે અને ભાગી જાય. કોઈ દી પોદળો એક ઉપાડ્યો નથી. અને જો ઘરમાં શાકભાજી ક્યારેય તે પૂરું થઈ ગયું હોય, કાંઈ ન હોય તો આમ આખા ઘરમાં એટલા તોફાન કરે ને બધાની યારે માથાકૂટ કરીને એમ કે જાઓ અત્યારે ખેતરથી બીજું શાક લઈ આવો જે ઉગ્યું હોય એમ કરીને લેવા મોકલતી બધાને. અને હાડિયુંના કેટલા બોક્સના બોક્સ ભરેલા. તોય તે એવી છે ને કે બધી જયપુરથી હારી હારી હાડિયું મંગાવે. એટલે જ મમ્મી આ કબાટની ચાવી નથી આપતા. અને મારા મમ્મીએ જો કોઈ દિવસ એને 2 શબ્દ કીધા હોય ને તો આ મહારાણી છે ને ઈ તરત ભાઈને જઈને કહી આવે. એટલે ભાઈ અમારે તારે મારી મમ્મી હારે ને મારી હારે ને બધાની હારે ઝઘડા કરે એવું કરે છે આ તારી હાઉ. અને આ તો હું છે ને હારી છું, મેં એને બરાબર દાબમાં રાખી છે, નહીતર તો ઈ મારી હારે કેટલી માથાકૂટ કરે એમ છે. અને અમે ઘરમાં 30-40 જણા હતા ને તો કોઈ દિવસ આણે નથી બનાવ્યું અમારા બધાયનું. ઈ તો ખાલી એનું ને મારા ભાઈનું બેનું જ તે બનાવે, બસ બીજા કોઈનું બનાવે જ નહીં ને જમવાનું. એટલી તો ઈ ઓલી છે હાવ. હે ફઈ? અને તું છે ને આની વાતમાં ન આવતી. ઈ પોતે જ કોઈનું નથી કરતી તો તું એવું ન કરતી, બધાયનું કરજે તું કામ. બોલો લ્યો. અને અમને મમ્મી એવું કે તમે એકલા રહ્યો છો. એને તો બધી વાતમાં PhD કરી લીધું છે. અને એક વસ્તુ તારી હાવ બહુ સારું કરતી હતી. શું? નાટક એવા સરસ કરે ને કે કાંઈ પણ કામ ચીંધ્યું હોય ને તો આ બેઠા બેઠા ચક્કર ખાઈને પડી જાય, એટલે કોઈ કાંઈ કામ કે જ નહીં એવું કરી બધે નાટક. અરે હું સાચું નાટક નહોતી કરતી, મને હાચે નબળાઈ હતી એટલે હું પડી જતી હતી વારા ઘડીએ. હા ઠીક, એટલે જ તે તું આ પલંગની બાજુમાં મોટા મોટા ઘીના ડબ્બા ને બદામ ને કાજુ ને બધું હંતાડીને રાખતી હતી નહીં? અને સાંભળ મનીષા, આ શાકમાં આપણે આટલું ઘી નાખીએ છીએ ને તોય તે આને ભાવે નહીં. આ તો છે ને ઉપરથી 4 ચમચી ઘી વધારે નાખીને ખાય. ઠીક, હવે ખબર પડી કે મમ્મીને ગરમી કેમ નથી થતી. કેમ કે એની નસોમાં છે ને લોહીના બદલે ઘી વહે છે. બોલો લ્યો, મને તો એમ હતું કે બધું કામ મારા સાસુએ કર્યું છે, આ તો બધું કામ તમે કરેલું છે. હા હવે બધી ખબર પડી ગઈ તમારી.